જય માતા મિત્રો, અમારી ચેનલ ને લાઈક કરો, શેર કરો. મિત્રો કોઈ કહેતા નહીં સોનું મને સબસ્ક્રાઇબર કરી નાખો. ઈ ભલે કીજો પણ દુવાનું ભૂલતા નહીં મિત્રો. ઓહો દાદા, હું તારા કને આવતો રહ્યો મારા ભયા. મો તારે કને આવતો તો અલ્યા મારો છોકરો છોડી લઈને જતો રહ્યો છે. અલ્યા આપણ ડૂબતીજી ની છોડી લઈને જતો રે અમે શું નવે હારો કર્યો ને હામો. અલ્યા રૂપસીની ની ઓલા હરખાઈની એટલે તારે એમ ફસાણા લ્યો. અરે રૂપજાની લઈ ગયો તો રૂપસે તો ચાય મિનિટ મને ચાયનો ના રાખોત. અલ્યા રૂપસાની લઈને જોત તો જ મજા આવત. અલ્યા ભયા એને કોણ પોકે હે? એને પોકનારો આ કાહળો છે, બીજો કોઈ છે? કોઈ નથી. તેમ હું તારા કને આવું છું ને હવે કાંક કરી. હા આવું પડે અમારા ગરીબ કન કોક દાડો. આ તારા પગ ખોજ મારો ભાઈ. ગરીબ નું લીધે ભિખારી ના માને. અલ્યા પણ છોકરા કદાચ પાકે એમાં હું શું કરું મારો ભાઈ? હા હવે મુર્ગો ફસાણો જબર મજા આવશે. હે પરખાબા? હા તાર મારો બેટો થોડો કાઠો ખાવું પડશે. અલ્યા તું કેટલો કાઠો થઈ પણ આ રૂપસાના ઉલ્યામાંથી મને છોડાય મારો ભાઈ. કેટલા હલવા છે? હવે ઈરે પેલા કેટલા માગે છે એકદમ ઈએ તો સા. એમ એમ? હા 5 લાખ સુધી વાત થાય છે ચાલશે? સાલ છે પણ મને આમાંથી તો ગાય છે. એવું એમ ને? ઓય આમાંથી તો હું સપટી વગાડતા કાઢી લાવી. ચમ કે હા બાજુ વાળો છે તેમાં. ઓય ને હું શું કહું હા. હું પીથિયા કન જાતા હું છું હા બરાબર. તો અહીંયા પોકતા હતા હું પીથિયા કન જાતા. સારું તાર તમે દાતા હો ને હું દઉં. હાર હું જાતા પીથા કન. સારું હા 10,000 પણ ખબર પડશે હવે તમારી ભાગવાની. અમે ઘાટમાં નતા આયા. હરખા હા આ તારી છોડીએ છો વિચારીને મોટું પગલું ભર્યું. ઓહો ઓલો બે કોડીનો પરખો અને હા. એનો છોકરો લઈને જાતો રહ્યો એટલે એને મોટી ભૂલ કરી નાખી. હવે ના ભાઈ તાર હવે કાક કરવું પડશે તારે. આ રૂપસી આખા બનાસકાંઠામાં ફેવરેટ હતો પણ એના ઉપર તો પાણી ફર્યું. પાણી ફેરવી નાખ્યો છોડી. કારણ કે તારા કારણે તારી છોડીના કારણે. અરે 2022 મેં તને કીધું તું કે તારી છોડીને હારે વળાઈ મેલ. તો સારું હતું તો આ તે દાવા માન્યો ના ને. આવત ને. વાત થાય કે તમારી થોડી જતી છે. એટલે ભાઈ તો હવે અમાય તું અમારો છે એટલે હું તને કહું આની થોડી જી ને. છોડી આની પણ આબરૂ મારી. ઈ તો આવડી ધોણ તમે બે હગા ભાઈ એટલે. આબરૂ એની છોડી એની જીન રૂપસી ની આબરૂ જી. હવે મારા બેટો ખૂબ તમારે આબરૂ હોય છે આખા આ બનાસકાંઠામાં બનાસકાંઠામાં રૂપસી જી લાગતો પણ અત્યારે તો રૂપસી જી ને લાગે. એટલે હવે આનું કરવાનું શું હું એમ કહું છું. હવે કરવામાં તો એને મોટી ભૂલ કરી લાશી છે. હા એટલે રૂપસી તો કઈ હવે બાકી કઈ મેલ છે નહીં. હું શું કહું છું પૈસાનું થાય કે ને તો પૈસા તો તમે પડાવતું ફેરથા. કારણ કે રૂપસી બાત પડશે કે નાના મોટી ને ભરે ભૂંડા. હું તો પૂછા કે ને 50 બારી કહેવાના. અરે રૂપસી તો હવે કરોડો રાતી રહેશે વાતો. ભલે એ આખું ગામ વેસીને જાતો રહે, આપણા ગામ છે અહીંયાનું ખેતર વેસીને જાતો રહે તો આપણને શું ફરક પડે કે? વાત તમારી સારી. આમે પરખો ચા કઈ ગરીબ છે એ મારો બેટો. આમ તો તમને ખબર છે ને હોય કે ગાડી અને બંગલા ચેવા છે. બેઠા હા આ રૂપસી ના ખબર એવું બને. ખબર છે બધી ખબર છે પણ એને કેવું કરીને મેલ્યું તો એને ચા ખબર છે. પણ તો હવે એને છોકરાને સમજાવવું પડે કે બટી આપણે આવો ધંધો ના કરાય. અને પેથા એને મોટી ભૂલ કરેલા છે કારણ કે બોયડી બાત કાઢીને એટલે હવે કાંટા તો કેટલા બધા વાગ છે એને ચા ખબર છે તો કે? હવે કાંટ આંખે વળી આમ કે લપડી અત્યારે મેલી જવાના હોય ચોરી તો ભલે જ આવવાના પણ અત્યારે આપણે આબરૂ ની પડી છે. માર્ગમાં કશું વાત ના થાય, આપણે કરી દઈને વાત કરી મારો બેટો આ તો આયા પણ ગરધાણી કઈ દેખાતા નહીં લાગતા. કરધણી આયા આવતા રહો આવતા હોય કેમ છે? બસ શાંતિ. એવું એમ ને? હા સરખા દે કેમ છે? રાગુ છે તારી તો. એવું એમ ને? શું કહો આગેવાન શાંતિ છે ને? પછી આગેવાન ને તો શાંતિ જ હોય ને. એમ હા બે મકા લાડવા છે આગેવાન ને. ના હા તો આગેવાન તો આખા બનાસકાંઠા ફેવરેટ હતા પણ આની છોડી હા આની છોડીએ રૂપસી ઉપર કોણે ફેર્યું. એવું એમ ને? હા તમે આ કાળા બી ચેના સામે આયા મને નહીં કહો. મન તો પડખે દી એમ જ છે. કારણ કે પરખાન હવે મેલવાની જરૂર નહીં. પરખાન કે તું ગામ છોડીને જાતો એટલે આખી વાત પતી જાય ને કે જોયા જેવી થાય છે. વાત કારણ કે રૂપચીન તો હું શું કહું છું પરખે ભાઈ 2.5 લાખ રૂપિયા કીધા છે. કારણ કે કહળા હું શું કહું છું આપણો તો ખરી એમાંથી 42 તમે લેતો ના તો ઈ વાત તો આ બેહો તમને હું વાત કહું. એવું એમ ને? આ તો હવે ચાય વાત દા છે 2.5 ની વાત ક્યાં છે ભલામણ. આ તો રૂપચી ની આબરૂચી છે. અરે ત્રણ હલાવો ના એટલે આ ત્રણ ને વાત કોમ આવજો શું તમે કાક કે એમ આ 5 લાખ ને 3 લાખ ની તો આ તો કરોડો માં મેરી મારા બેટા ના હોય એ બેઠાથી કઈ કરોડ તો સમાજમાં નથી હોય પાછા. હવે તમે બોલા હે હા
રૂપિયા 3 લાખ લાવું શું છે આ નાનો ભાઈ કે સહી છે અતારી તો અમારે કઈ થાય એમ નથી અતારી. એવું એમ ને હવે તો નાના ભાઈ લઈને બેહો અમે આઈ ગયા કારણ કે આ રૂપસી કરશે ની કોઈને કરે. એમ તો ત્યાં ફાટું પાડું એ પાડી નાખો આ રૂપસીને તો રૂપિયાની નહીં પડી પણ એની આબરૂની પડી એ ભલામણ. આપણે તો ખોઈને બેઠા હતા રૂપસી તમારા કેટલા મટાડું હું એમ કહું છું. એ તો મટશે, એનો સમય આવે ને એટલે મટશે. મટાડો આવ્યો હાલ ની અંદર હાલની અંદર મટશે હા. પણ કહાળા હવળે મટે કઈ મોશકો આવડા ને તાત્કાલિક ફેસલો કરવો છે કે તને ઈ ચમ નહીં ખબર પડતી તે રૂપસીને પૈસાની નહીં પડે એની આબરૂની પડી એને. એવું હા રૂપસીથી આબરૂ જી ને ઈ પાછી આવવાની નથી. ક્યાંય આકો અમે જીત હવે. ઈ તો રૂપસીને ખબર છે કે ઘોડા દોડી હેડે તો તબેલાને તાળું મારીને શું કરવાનું ભલામણ. આપણે રૂપસી બુસી જા તારે ચલા પટામણ થી ખાલી ગયું. પાંચ પૂરા 5. કાળા દે હા વાત કોયો શું આયો. હવે રૂપસી કરોડો કે છે ને એનો ભાઈ એની થોડી ચીજ કઈ બાવડો 5 કર્યો છે એટલે 5 માં થોડો તો પાંચમાં નેથા થશે. હા, એટલે એનો છોકરો એનો ભાઈ માન છે એમ હા આપણે જઈએ પૂછવાનું આવે છે. હા રૂપસીથી તમાર ભાઈ તો માની રહ્યા એમ છે. મારો ભાઈ માનશે ને હા તો કારણ કે નાના મોટી વાત ને માને. એવું એમ ને હા મારા ભાઈ પર મને વિશ્વાસ છે, એની સોડી પર મને વિશ્વાસ નતો. એવું ને હા પણ તમારા ભાઈ તો હે કરો તમારા ભાઈ તો માપમાં કેરા છે. કારણ કે માપમાં બોલે જ નહીં એ ભાઈ જાનો 5 કે રહ્યા હવે કુંકુરું શોખે શોખું એટલે 5 એટલે 5 ના હોય 5 લાખ રૂપિયા એવું એમ ને. હોય તમારી થોડી જોતી છે 5 લાખ રૂપિયા જોતો બોલો. કારણ કે રૂપજી 5 લાખમાં મેટલ ને મટાડી તો એની આબરૂ જીશે તમારે ઈયાને બેન મેળ પણ આવતો હોય. તમારી આબરૂ જતી રહી ભલા માણો સમજતા જેમ નહીં 5 લાખ લઈને પટાઈ નાખો ને આમાં તમને વાત કહું રૂપજી પૈસા લઈને બેસી જાય યાર રૂપસી ને તો આબરૂ કોઈ ઈચ્છા છે એમ કહો છો. રૂપસી એના ભાઈને ભૂલી જશે. 5 લાખ લેશો ને તો આબરૂ પાછી નહીં આવે. તને આ રૂપસી ની ચમ નહીં ખબર કારણ કે રૂપસી એની આબરૂ હાટું એના ભાઈને ભૂલીને રાતો રહેશે. તો રૂપસી તો આ ભાઈ આ કાહળો જી છે ને પરખો જી છે તારાથી દી ફાડું પાડો ને અહીંયા પાડી લાખની ને 1 રૂપિયો આલવાનો નહીં. કારણ કે આ રૂપસી આ હેડ્યા. અરે દા હોય દા એવું એમ ને? હોય હા હા તો ભાઈ હા આમાં તને વાત કહું બોલો. કારણ કે તારો નાનો ભાઈ રૂપસી હતો ને હા એ અત્યારે તારા માટે મરી ગયો સમજી લે. ના ના ભાઈ વગર તો ના સારે મારે. કારણ કે તું અત્યારે મરી જાવ છે કાળામાં પાડી મરી ગયા કારણ કે તું ભયા મારાથી અત્યારે મોટો થઈ ગયો 5 લાખમાં વ્યવહાર કરીને મેલ્યો તો નાનો ભાઈ કરશે તું તાર કરે આ રૂપસી ને આવે. જીભ ભળી જી સાંભળાની કહેવાય એટલે. અરે તારી જી બળીને છાણના પોડલામાં કેમ ના પેઠીને 5 લાખમાં પેઠી ને પોસમાં હવે રૂપસી આ હેડ્યો. તારે માનવાનું 5 લાખ ના મારો ભાઈ કે છે ઈ સાય છે થઈ. એવું એમ ને? સાંભળાની જીભ હતી ને વાળી જી તે. તો મારી બહેની શોખ ને 1 રૂપિયો ભાડે તો યાદ રાખતી હોય. અરે તારા છોકરા તારી સોણીએ તું ને ભાણે ઉભો પાછો હવે જો માર ભાઈ આવે રો પાછો. તાર ભાઈ શું આ રૂપચો આવતો છે ને તું આ છે. તારે કને જાવ તો લ્યા પણ મી જાતા હામે તે શું કીધું ઈ તો 2 લાખ ની વાત કરે અમારા બેટા. એટલે આ 5 માં પટાવ ના ભયા. પણ એમાં એવું છે હા. કે હવે એનો ભાઈ રૂપચો નહીં ઈ તો મારો વાત કરે કરોડો ની. અલ્યા મેં પણ એના ભાઈ કીધું ઈ તો મારો 10 કે છે. હવે તમારે છે કે ને 10 માં છે કે થોડા ઘણા છે કે ને 10 માં 2 તૂટે એટલે છે કે ને 800 તમારે આલો પછી ફાઇનલ એવું એમ હોય. એટલે પણ થોડું કા આપણા સમાજમાં આટલા નથી પેથાથી કેમ આમ કરો છો? વાત તમારી હાથી પણ ભણો રૂપસી રી ઈની આબરૂ કેટલી દે આખા બધા ખાડામાં. બરોબર છે હેડો તો 8 કરશે પણ આ મટાડી દીધું તમે. અરે તમે ત્યાં છે કે ને ફાઇનલ મટી જવાનું છે મને છે કે ને 8 પકડી દીધું બસ ને હારણ માં કહળા કન જાતા હો. હા રાતો આપણે છે અહીંયા 8 આપણે તો ખાલી છે કે ને 4 માં પટાવાનું છે બાકી 5 તો આપણે લેવાના 5 કે 100. છી તમારો માણસ છે યાર તમે સમજાવો ને ઓલા પરખા બાપડો ગરીબ છે મરી જશે હોય તમે ના સમજાવો તાર કોણ સમજાવે તાર એટલે કહળા શાંતિ હે તમે તાર 5 રૂપિયા દોતો હશે તો લાઈશમાં એની શું લે ટેન્શન લ્યો છો સારું લ્યો તમને પાછ ફોન કરો તમે એને રૂપસીને ફોન કરવાનું ભૂલતા ને પાછા એ ખાસ તમારો ગુડે બેહનારો માણસ છે સારું શું કરીને આવ્યો એમ કહું છું તને. હવે એમાં તો એવું છે શું કે રૂપસીથી નહીં હોય હોય એ માને એમ જ નહીં પણ એના ભાઈને કાં કેવું તો પડા. એનો ભાઈ એને કીધો જ કરે છે તારી એવું એમ હોય તો હું હમણાં પીથિયાન મળીને આવ્યો. હા પીથિયા કીધા મને 8 લાખ રૂપિયા. 8 લાખે પટે તો સારું છે મેં તો એને કીધું 8 લાખમાં મૂલ પતાય મને આ રૂપિયાનો પગ ઘટાય. તમે શાંતિ રાખો આ કાહળો દી ની બેઠા હોય ને 8 લાખ રૂપિયા લાવે એમ
ના લાવે નહીં તો હું હા. તેમાં તારા કને આવો તો ફોડા પછી તમે શાંતિ રાખો, તમે તાર તમાકન કોઈ આવવાનું નથી. મેં તો તારા માં છોડ્યું છે આ હા. તો બધું કરતી બરાબર અને ને? તમે પેથાથી કન દોહર્યા ને હા. એ સીધા જ 4 લાખ રૂપિયા ખાઈ છે. મારે વાત થઈ ગઈ હા હરખાથી હા, બરાબર. 4 લાખ રૂપિયા પટી જાય એમ છે. બરાબર તો આપણે 8 લાખ હાલવા છે ગાવા હા, પેથાથી ની એમ થઈ 5 લાખ રૂપિયા ઠોચી જાય છે હોય. આ ઉલાના ગુડે બેહનારો છે રૂપિયાના ઈ એના ભાઈબંધને મેં ફોન કર્યો હતો હા શું કહેતા હતા ઈ કે હું ફોન કરીને તમારે કને આવું છું હમણે. હારે જ હું જાતા હું હારું જો તમે તાર હોય. એ હારે જ હો? હા, હવે ફસાણા બેટા, મારો 8 લાખ તૈયાર થયા છે હાલવા, પણ 5 લાખ માં તો મટાડું. 5 લાખ તો મારે જોવે કે ને